આડા કુટુંબ વાળા મારા વર્ષે હાડીઓ કરાય કરે હ અને આડે નહીં લાવવા દે આડે એ મારા છોકરાનું ને મારા બેનું તો સારું વિચારતા જ નહીં. શું કરવાનું તારે? તારે શું કરવાનું? તમે કુટુંબ વાળા તો માથે પડે લ્યા તારે અને ચોક્કસ જઈને આવ ખરા બપોરે. અમારે થોડું કામ હતું એક જ હતા. એવું હે? તો આલે હાડીઓ કરાવવા યાર તમે તો. તમે તો જ્યારથી તમારા ડોશી મરી ગયા ને ત્યારથી તમે તો અડિયો જ કરો. હાથવીને રાખ્યો તો બધા ડખા આવો. અરે વાત સાચી યાર પણ તમે વ્યા થોડું તો વિચારો યાર. તો શું વિચારે? તમારા બહેરા રાખવાની તાકાત હોય તો અમે કોક વિચારીએ ને એમને શું વિચારીએ? અરે બાયુ ને ડોસી લાવવાની હી યાર મારી. ડોસી લાવીને શું કરવાની? બાપડી પસ્તાય આવીને તમે તો આખો દાડો રખડ કરો બાપ બેટા. ઓય રખડું યાર તું યાર ચેવી વાત કરે યાર મન થાય. તમારા નસીબમાં ડોસી લખાયેલી જ નહીં. આ ચોખ્ખું કહું હું તમને. બોઢાઈ નો ભરેલો હતું તો સોને મને બંધા. સાચું કહું રાખવાની વાત મળત નહીં. કરાવશે નહીં હગું જોવું તો જોઈ લેજો તાણ. કોઈ થોડું હારું વિચાર વિચારે હારું છો હારું રાખ્યું હે તારે તો મારા છોકરાનું તો હારું વિચાર લ્યા. ખમણ ખાવાના દાડા થઈ ગયા. ડોશીઓ લાવવાની વાતો કરો શરમ આવી જુઓ તમને. મજૂરી કરી મરી ગયો મજૂરી કરી તમને તો હારું નહીં લાગતું લ્યા. હું બતાવજો હું ભેગું કરી મજૂરી કરી શું કર્યું? આ ભાગે જમીન વાવું હું પેલાની હે તો તમને હારું નહીં લાગતું એમ. ચોય લાગે એ બાપા રોવા માંડ્યો અત્યારે. આ ડોશી લાવું નવી તો તમને હારું નહીં લાગતું લ્યા. ચોય લાવો કોને કીધું? હા કોને કીધું? અલે હવે તો મારે લગન આયો ઘડિયો ના હવે કદી હું માનું જ ના. ઘડિયો લગન આયો શિયાળા ભોગ ફૂટે હાથે હગું કરાયું તમારું. અલે મારે માછાઈ આલે તને ખબર જ નહીં તાર શું નામ હતા માછાઈ? હીરાભાઈ. ઓ પેલા હીરા બરાબર આવ્યું તો આ મને કીધા વગર મંચન હીરો ના કહે હીરો ના કહે મારો માછાઈ તારે ડોશીની જરૂર હોય તું લાવી પેલા કે તારે બીજાને ડોશીઓ લાવવાની એકલ પડે. હારું વિચારો લે હજુ કો હારું વિચારો હે હા છોકરાનું તો હારું વિચારો મારા. વાત તો હું જીવું છું તમે આટલું બોલો મરી ગયો શું કરવાના તમે તમે યાર ડોશીઓ હાથે કહેતા નહીં છે લાઈ લાઈ કરવાની હોય ખરેખર યાર તમે મારા છોકરા હમું તો કોઈ નહીં તમે કશું આ તો હું જીવું છું ને એટલે મારા છોકરાને તમે કશામ ના કરો લે. પણ યાર તમે કામ કરતે ધંધો કરતે જોર આવે તમે કશું જિંદગી કરી ક્યાં નહીં અને ખાલી ખોટી બીજી ડોશી આવીને બાપડે હેરાન થઈને ફરીથી જતી જા. ચોય યાર આ તમે તો યાર ખરેખર નાટક કરો યાર મનસા ભાઈ. અને મારા વગર તો હગું કોઈ કરાવશે નહીં અને કોઈ કરશે હું કરવા નહીં દઉં. ના હોય હા હીરા ભાઈ ના આવે ખાલી તમે ભૂલો તમે પૂછ્યું તમે ભૂલો ના હગું કરાવી બીજા કોઈને પૂછ્યું? બધાને પૂછ્યું યાર. સરપંચ ને વાત કરી હે પછી પેલો ખેમા ને વાત કરી હે બધાને તો કરી યાર. મને ચમ ના પૂછ્યું તાર? પણ તમે ઘરે નતા એ દાડે ફોન તો કરાય કે ના કરાય? પણ તમારો ફોન બંધ આવતો હતો. હા હવે મારા વગર કરી લેજો લગન છે ના કરો હું જોઉં આવું ના હોય યાર. તમે તો જેવું કરો હવે હેડીએ કેતા નહીં નતા ડોશી ની જરૂર છે તમારે? આ હેતો નહીં તો છોકરાનું વિચારો પેલા અત્યારે કે હવે છોકરા પડાઈ દઉં. છોકરું નાનું હોય હજુ. નાનું તો શું થઈ ગયું? રોટલા ઘડી કોણ ખવડાવે માં નહીં લાવવાની? એની માં લાવવાની એની માં લાવશે શું કરશે? રોટલા બોટલા ઘડી નહીં હાલે? અરે પણ ડાયાબિટીસ વાળી આવી ગઈ તો કશું ના આવે ના થવા તું કોઈ દાડો હગું તાર જેવું તું જોઈ લેજો તાણ. મારા વગર તો ગામમાં તો કોઈ આવવાનું નહીં ભય વગર તો કોઈ આવવાનું જ નહીં. તમને હું બોલાવા આવ્યો તો પણ તમે નતા યાર ઘેર. ઘેર નતો ફોન તો હતો કે નતો? અમે તું તો ભોગો મળાવે એવું જ કરે. કરો તો હવે લગન છે ના કરો તમે એવું ના હોય યાર. તો પૂછ્યું ચમ નહીં મને? એટલે કેવા આવ્યો તો પણ તાર ડોશી ઘેર હતી કે જાય તો બહાર એમ કે દીધું. ડોશી કેતી બહાર જાય એમ કીધું તું તો ફોન ના કરાય? અરે પણ ફોન બંધ આવતો તો તેમ ઓમ કરે હતું. મારો ફોન કદી બંધ આવે જ નહીં એમ કહો કે મેં ફોન કર્યો જ નહીં. આખી જિંદગી ની લાયો મેલી હતું તો મનસા ખરેખર શેકથી મને શેટો રાખ્યો ને કે તમે શેટું જ થાવ તમારે. તોય શેટો નહીં રાખ્યો યાર. તમે કેવી વાત કરો? માસે હગો લઈને આવ્યો એ હારો અને ભાઈ ના પડ્યા મગન સરપંચ ને લચ્છી વખત બોલાવી દીધા તમે. એટલે તમને કીધું તું એ દાડે મેં મૂકો લે બારું તો હારી ફોરી ડોસી હોય ને તો લઈ આવ્યો. મને શું કે તારે શું પણ મોલ્યા ભૂલા કે સરપંચ ને ભેગો થવા દે. સરપંચ વલા કરી નાખું હું. રાખો તમે ખાલી એ નાટક કરતો તો એ દાડે તો મને તો શું કે પુલાભાઈ તમારે શું કરવી ડોસી? એટલે તમારે એટલે કીધું કોણ મને ખવડાવે વધીને તાર વધીને કોણ ખવડાવે મને? ડોસી ને મારે કીધું ના આવું ને તો મારે કીધું છોકરું ભૂસે ના મળે. કશું છે ને મારા પૂછી આ 6 મહિને ડોસી નથી તે નતા હાથે રોધીને ખાતા બાપ બેટો બે કટકો રોટલા ના કટકા રોટલા નહીં તમે લ્યા મજા ઘરમાં જવાની ઉંમર થાય તો ડોસી ના લાય કોક ને ડોસી ને તું હલવાય કોક ને ડોસી લાવવા ના પાડો લે તમને શરમ નહીં આવે? હજુ કહું ના લાય સારું કહું તે છોકરાનું સોચ તારું ના સોચ તારે હે ને ઉલાળો ઉપડે આટલો બધો પહેણવાનો ના ગયડો ગડપણમાં હું ઉલાળો ઉપડે
પેલા તો જવાની સાચું નહીં બૈરું हम जो सोचते हैं हम करके दिखाते मनसा तने तो कोई खबर ना तो हम नहीं जो सोचते वही करके दिखाते हैं आ જોઈએ बोला તાણ काका, समझ लेना बात હા ठीक है જોઈએ ना? તાણ. हाँ, तन જોઈ લેજે હવે તાણ. હા, જોઈએ આગળ આ તાણ. મંછો જ છે મંછો હા. બોલા ભાઈ હા આડ તાણ લાવો તાણ હવે ડોશી હવે મીએ જવું તાણ હારું તાન જોઈ લે જોઈ તાણ લેજો તાણ મંછો હું કરે આગળ અને લેવા એ હું તો તને અને આવું તો કઈ દેજો તાણ અરે આપડે યાર ના આવું કદી અરે આવું ના હોય જોઈ લેજો તાણ તાન જા તાન જો જે તાન આવું જો. કરી કરે હે ખરેખર મારો ઓછી વાળે કેવું કેતો તો મને કે ના લા બાજુ તારી દોશી ખરેખર આ બંધો તો આખી જિંદગી નો ભરેલો હો તાર પણ મને હે ને કોક તો કરવું પડશે મગજ દોડાઈને આ મનસાન તો લાવવો જ પડશે નકા આરે મને દોશી નહીં લાવવા દે તાર એના લીધે તો મારો છોકરો ભૂસે મરી જા હે તાર સરપંચ જોડે જાવું હ હા સરપંચ જોડે જાઉં આવા યાર, મારો બેટો ફૂલો જો કે કેવો હ આમ કે માર તો ઘડિયા લગન હ આપણી જો 2 મિનિટ તો શું કરવાનું આર્યું શું કે ખુરચી હવે મળે તો ફટાફટ હગાઈ લાદી ઓમ કર્યું ઓમ મારો બેટો ભાઈને કશામ ગણતોય નહીં અને આ તો કહેવા આવ્યો તો મને પણ ખબર નહીં ફૂલા આ મંચાને કીધું ને ભાઈ મંચો જ તારું હવે નહીં થવા અને એટલો કગરાવ ના પૂછવા તો એટલો કગરાવ કારણ કે મને કઈની રી હઈ ના પર ના ના અત્યારે ખાટલામાં જ બેહવાની ઉંમર અને ડોશીને ઉલાળવું પડે એને એવો એને તો એટલો હેરાન કરું એટલો કગરાવું અને સરપંચને જોડે રહીને ટાટિયા પેટ કરાવી નાખું હા એટલો હું કંટાળ્યો જો કે આ 40-45 વર્ષ થવાય ને હવે ડોશીની ઉંમર ડોશી લાવવાની મેળ પાડા હા ના ના એનું કટ જ કરી નાખું હું આખું વર રાખો ખાલી હા જોઈ લો તાણે આગળ હું જ છું કે મનસો હવે હાલ તો કેવું નહીં પણ ખરા ટાઈમે એની એન્ટ્રી ખરા ટાઈમે મારું હું જાણે બરોબર કે વિવાહ રે હા બરોબર શરણાઈ ઢોલ વાગે ને તાણે જઈને હું એન્ટ્રી મારું કે લે ફૂલા આવ્યો તારો ભાઈ મનસો હવે લે બોલ આજો આરી વાત તારે શું કરવાનું ચડાતું નહીં ખાતી ગયો હવે તો કગડી મોય તો ઘણું કગડ્યો જો કે આરે રે તળાવની પાડે શરમ આવતી નહીં હોય ને તારે ગોમની લાયો છે નબળી તાર શું કરો હો સરપંચ આ ભાઈ મજા શું મજા હોય ધૂળ મજા હોય તાર અત્યારે તો ઉનાળો આવશે ઉનાળાના દાડે તો મદદ કરવાની હોય શું મદદ કરવાની લોહી પી ગયા તમે કુટુંબ વાળા તો આખી જિંદગી લાયો તમારી તાર તાપરા મનસા કેમ તમારા પર તો નમનો રાડ કૂટે છે આ તો મનસાની ઝાડ છે શું સમજ તમને મળ્યો તો ઓય તાર મારી કને આઈન જો મનસો તું તો લાયો હે નવરી ગોમની તાર તે તાર તું બોલે તો કેવું સરપંચ હા હે લે ફૂલા તારે છે ની ડોશી લાવી હે હે દોશી લાવવાની તો મેં ના પાડતો કેમ કે છોકરો હતો છોકરું નાનું છે છોકરો નહીં ના કારણ કે મેં હા પાડી અલ્યા પણ તમને શરમ આપી જોવાય યાર અચીન બેઠો આપણો મનસો આવા ઉઠીને તમે તો તમારી ડોશી છોકરાને ઉપર કોઈ ના રેખદેખ રાખો તો છોકરા નડી ધણી કોઈ અલ્યા છોકરાને તો હું બેઠો છું હજુ હું ફૂલો બેઠો લીધા મારા છોકરાની ચિંતા નહીં કાલ તમારી ડોશી આવેલા 4 વર્ષો ભેગી થઈ અલ્યા ડોશી શાના કારણે લાવું હું હા આ ડોશી કેમ લાવું છોકરાના કારણે બધું ખવડાવવા. તો બરોબર આ સાચી છે અમે ના નહીં પાડતા તો હા? પણ કાલ ઉઠીને તમારે કોઈ ઘરમાં ટંટાવ થયો અને તમે છોકરાને કહે કે ભાઈ છોકરાની માને એટલે તમે આખી જિંદગી આ તમને સારું નહીં લાગતું સારું તો અમને બધું લાગે છે પણ આટલી ઉંમરે ડોશી આમ તો મને નતું યુ હતું પણ પેલા ભાઈ લાયા ભાઈ અરે અલા ડોશી તો લાંબી પડે યાર. આયા વાત એટલે તો અમે સ્વીકાર કરી પણ મનસો શા કારણથી ઘેર બેઠો રહ્યો? આખી જિંદગી ડોશીઓ ને તમે ઘરમાં અલ્યા મને ના બોલવડાવશો લ્યા મને ફૂલા ના બોલવડાવો આખી જિંદગી ઘરમાં મારે જ ગાધી તમે એવો તારે અમે નાચવાર પાડી હતી તારે ઘરમાં મારે જ ગાધી તમે ડોશી એટલે મનસાના શું પેટમાં દુખે છે એ લ્યા મનસાને શું પેટમાં દુખાય ની જો વાતો પેલે પત્તર ફાડો યાર તમે ખરેખર. મનસાના તમે તો સરપંચમાં હું ગોટો જ લાયો હો તાર? એ હું તમને કહું કે મનસાના પેટમાં ડોશી લાવવાની મને નહીં લ્યા મનસો મને શું કે શું કે મારે અમારા માસે આયા ને લઈને હા આ હગાની વાત લઈને આયા ને કે મારા માય કે મારા ભાઈ કે ફૂલો કે આ રીતના કે રોધી ખાય હાથે ને આ બધું સારું નહીં હા લાગતું હાથે રોધી ખાય બરાબર. હાથે એટલે આપણે કે ડોશીનું મું મરવા દો કે એના વાડી આવે એના જેવું ના પેલા મારી વાત તો અભરો યાર તમે હા, પછી હા, બોલ બોલ કરો તાર વચ્ચે બોલ બોલ કરો યાર પેલો મનસો એવો યાર એટલે મનસાના કોક પેટમાં દુખતું છે તારે મનસો કહેતો હશે તે મનસાના પેટમાં શું દુખે તમને કહું આ તમારી જોડે શું લેવા આવ્યો મોય કર હા 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 બોલો એટલે તમને કોઈક વાતો કરું કોઈ સરપંચ ને જઈને કોઈક સારી વાત કરું તો સરપંચ કોઈ કીધું આગા પાછળ વાત કરે એમ હા એનો રસ્તો કાઢી યાર અને સરપંચ જ કાપવા બેઠા હાલ્યા તું તો લાયો હો ગમની તાર પણ મારે તો જવું પડે મનસાનું અભળવું પડે ને તમારું અભળવું પડે
બેયનું વાપરવું પડે. એટલે ભાઈ સાહેબ તો વાપરવું તો પડે પણ હું શું કઉ છું મનસાને કીધું મેં ફોન કર્યો મનસાને ફોન બંધ આવતો હતો બરાબર બરોબર. મનસો જતો ગમેત્રી અત્યારે મનસો મને મળ્યો હા. તે બોલતો બોલતો આવતો તો મનસાએ મને શું કીધું હા કે તમને બસ ખાલી સરપંચ ને ખેમો ને બધા હારા લાગે એવું કહેતો. હું તમારો ભાઈ નહીં મનસો હા, હા, હા. ચાલ એવું બોલતો હતો? આવું બધું કીધું ને કે તમારે એક તો ઘેર એના ઊભું રહેવું નહીં ને સરપંચના બધા પાસે તો કાલ તને પડી બે પાસે દા પૈણા. તમારું નામ આવ્યું મેલો ચાલ તમે આવી ગયા મો ચોપડે ચડી ગયા આવો મનસા આગળ ઓવે. મનસાને આપવા બોલાવો હડો ના હોય તો મનસાને બોલાવો કોઈ મને. તમારી એ ધૂળ કાઢે બેઠો હે મનસો અરે મનસાને આ લેબડા વાધીને મકોડા ઉભરાઈ અહીંયા. અલ્યા શું મકોડા ઉભરાવે હાલ તો મારે હોય મકોડા ઉભરાય છે અમે હવે ઉભા થયા છે, મકોડા ઉભરા દે. હા, મનસો શું બધાને નચાડતો હશે? મારે તો એનો રાશો નહીં તમે તો ખરેખર કંટાળી ગયો હવે મનસાને બોલાવો હડો, મનસાને બોલાવો. અમે લોકો આપણે મોણાને કોઈ બોલાવી લાવો મનસાને. તમે મને ડોસી નહીં લાવવા દો ના ડોશી લાવવાની હવે લાવવાની ડોશી. એટલે તમે કોક તો કુટુંબ વાળા ટેકો કરે અને તમે તો આખી જિંદગી લાવ્યો છે તમારી તો ચાલ અમે તો તાર મતલબ કે આપણા ગામમાં બૈરું આવે છે ને શું ખોટું છે? અલ્યા બાયરું નહીં લાવવા ડોસી લાવવાની આ મારી ડોશી એટલે બૈરું જ કહેવાય. વાતો કરો યાર તમે તો એ ડોશી એટલે બૈરું જ કહેવાય. દોઢાઈમાં ના બોલો યાર ના હાલ લાગે એમ પછી એમ હં, હં. ઓવે તારે- અને હવે પેલા મનાવવાનું કરો હવે હા, તે મનાઈ લાવીએ. હડો હડો આપણે જઈએ હા? અહીંયા. હડો હું અહીંયા આવું હંગાત. એ તો આવશે એ તો કાળ ઝાડ થઈ ગયો હો મને તો હા, ચાલ થઈ રહ્યો છે. જો હા? ચાલ થઈ રહ્યો છે. મને તો મારું મારું કરતો તો હા. હું એનાથી મોટો હતો કાલે એના ઘેર નહીં. તાર એના ઘેર અવસર આવશે પછી વાત હા, તે દાડે હું ડોશીને ભણાવીશ. હાલ તો મારી પથ્થર ને તો ઓગળી છે એટલે હું તો કકડી ના, હું એક દાડે ડોશીને ભણાવીશ. ડોશીને ભણાવીશ ને તો તું જઈશ જ ને. મનસારે પેલા એને પકડી રાખું. આખી જિંદગી ડોશીઓની માર્કે જઈને મરી ગયા બોલા હાર્યા નાખો થવા દઈશ ઓવે. ને તું ડોશીને તું હારી ગઈ. તારે જો કઈ યાર તમે તો વાતો કરો ખરેખર યાર સારું તાર હું જઉં હવે હા, બોલાવતા હડો. હો? હારું જો. એ તો આવશે હું તો કઈ ના આવ્યો હું આવશે ને? ઓવે તો આવશે જ ભાઈ. આપણે કોઈ બોલાવવું નહીં શું? તું ના આવે તો પછી એની વાત. તમે ત્યાં પડ્યા ને તળાવની પાળે કશું નહીં કે હો? આ તારો મતલબ કે તલાય ભરેલું છે. આ છોકરા બોકરા કોઈ આવે એટલે ના ના બરાબર હારું હારું કશો વાંધો નહીં અને વજ રાખો તમે તાર તળાવની નું વાંચન હો ડુમકીઓ મારો તમે તાર તળાવ કર્યા ઓવે હો બેહો આખી જિંદગી તમારે કોઈ કરવાનું જ નહીં ના ના કરશો. તમ તારે તમારું કામ કરશો અમે. બેહવાનું જ છે તમારે આવું નહીં. નવરી લાયો ખરેખર મારો ઓછો કેવું કે હાર્યો મને સરપંચ માં લાવવા વાળો હું અને મારું છે મને આવી વાતો મોડેલી હાર્યો તારે શું ચાલ આખું ભાઈ શું કરો હો હા, બેઠો છું. આવો આવો જય બાબા, આવો આવો. કેવું છે ભાઈ મજામાં છું. બોલો બોલો, કેવું હતું? સારું છે ને સારું છે સારું છે. આવો એટલે આવો. બેહવાનું તો કોઈ નહીં. જો ટેબલ પાછળ પડી ગયું એટલે બેહો. એવું હે હોવે. અને હું શું કહું હા કયો કયો. કોમથી આવ્યો ઈ યાર હા બોલો બોલો. ખરેખર મારે તો આ ડોશી લાવવાની વાત ચાલે છે હવે હા હા મારા માસી આયા હતા ને હા તે વાત લાય હારી બરાબર. એક દાડો કીધું આયા તા તે કીધું ઘઉંની સીઝન ચાલે હમણાં તમને ખબર હે ને હા તે ઘઉં ને કઢાવતા હતા કીધું હાથે રોધીને ખાઈએ તે મારા માસી આયા ને હા તે કે પુલાભાઈ તમે ડોશી લાવી દો ના હોય તો ફરી ચો બરાબર તે તમારે હાથે રોધીને ખાવું ના પડે બરાબર. તે વાત તો લઈને આયા હા અને બધું નક્કી કર્યું બરાબર અને મારા વર્ષે મારા ભાઈઓ હે ને એ આવું કે હે તારા ડોશી શું કરવી આટલી ઉંમરે હવે બરાબર. તમે કહેજો અરે તમારા ભાઈઓ ડોચી ના ચમ લાવવા દે. હું બેઠો છું ને. અરે હું યાર તો આ તો- આવીને તમારા ભાઈઓને સમજાવું બધાય. ના ચમ ડોશી લાવવા દે. કાલ તમારા છોકરાને પરણાવવાનો છે તો ડોશીઓના કોણ પડી ગયા? હા તો એ તો કહું યાર મારે છોકરો પહેણાવાનું થાય હા. તો ડોશી વગર તો અવસર થાય ને ડોશીઓના તો કોઈ તો તમને કોઈ છોકરાને તમારે કોઈ હાથે ના ચાલે. કશું કોઈ ના પકડે લે હાલો હું આવું તમ તાર. આ તો હું બેઠો હોય ને હા. એટલી કરે એટલે મને આટલો કકડાવે હે અરે હા. તો મારા છોકરાને ચેટલો કપલું કરે અરે ના ના હું આવું તમારા ભાઈઓને સમજાવું. ના છે ને પાડો. કકડી હું કકડી આવું. મરી જાય મારું પાછળનું છોકરું ઈ યાર લાગુ ભાઈ ના ના હેડ હેડ હું આવું તમારા ભાઈઓને. ના ચમ પાડો. સરપંચ ગોમની લાયો હોય સરપંચ માં લાવવા વાળા કોની ને આપણે જ છીએ ને. આપણે લાયા હલ્યા આપણે જ લાવી ના ચલાવ અને દે. મારો ભાઈ થઈને કેવું બોલા અરે દોઢું બોલા અરે મને ના ના ડોશી તો લાવવી જ પડે. ડોશી થી એમને સમજાવીને ડોશી તો લાવવી પડે. કાલ છોકરાનો સંબંધ છે તો ડોશી હશે તો એનો સંબંધ થઈને કોણ કરશે? સરપંચ ને મળીને આવ્યો હું હમણાં હું આવું સમજાવીએ તમારા ભાઈઓને. હેડો સરપંચ ને મળીને આવ્યો એમ કઉ છું હમણાં સરપંચને મળીને ઓવે, આવ્યા? મળ્યો તો હું તો સરપંચ એવું કીધું. સરપંચ કે હું બધા ભેગા કરું છું આપણે ના ના હું આવું તમારા ભાઈઓ સમજાવીએ પછી સરપંચ જોડી જઈએ. મનસા ને ભેગો કરું બધાને ભેગા કરું શંકર ને બધાને કે ભેગા કરું પછી આવો એમ
ના હેડો આપણે સમજાવીએ ને અને લઈને જઈએ સરપંચ જોડે હેડો ગામમાં તો વાત તો નાખવી પડે કે આપણે ગામમાં વાત નાખવી વાત તો પડે વાત કરવી પડે. સાચી. પણ એમને સમજાવવા પડશે ને તમારા ભાઈઓને હા ભાઈઓને સમજાવવાના હે સમજાવવા પડશે કે ભાઈ આમને ડોશી લાવવા દો અને ડોશી આવશે તો હમણાં છોકરાનો સંબંધ થશે નકર છોકરો અઢો છોકરાને રહેશે તો હું જીવે એટલી ગળા તો થશે પણ મારે હાલ તો ડોશી લાવું કે અને તમારે રોટલા ભેગા થયો ને ડોશી આવશે હા રોટલા કોણ ઘડીને ખવડાવે છોકરાની બહુ આવતો લગન તો તમે જાતે રોટી ખાતા હોય ને તારે હાલ તો હાથે રોટી ખાવું હા, એટલે તો ભાઈ જાતે રોટી આ ખાતા જે હોય હા. ઘડિયા લગન ચાલુ કરે ને એટલે કોઈ ના સારું લાગ્યું કે ફૂલાભાઈ ના ઘડિયા લગન એમ ના, ના, કોઈ એટલે કોઈ ને આરું સારું નહીં લાગતું એમ. ડોશી તો ત્યારે લાવવી જ ડોશી પડે, લાવશે ને તો ડોશી પછી લાવવી પેલા ગળતો નતો તો અત્યારે મારો છે ડોશી લાયા પછી તારે હે ને ગોઠશે અરે એમને એવું કે ડોશી આવશે ને તો આ મને ગોઠશે નહીં અને બધામાં ઈચ્છો માગશે તાર અને પેલું તો પચાઈ પાડવા થાય હા એટલે આવી બધી દ્વાના તો બગડાવ અમની ઓવા આ દ્વાના તો બગડે જ ધીમે તમને ડોશી ના લાવવા દે ખબર પડી તાર એટલે તો ગામમાં કેવું પડે કે હા, હવે હેડો હું આવું તમારા હંગાત ના દે. એ ના છે ના પાડે બધા સમજાઈશું અરે ભાઈ કર્યા વાળી જબર કરી છે કોઈ જાણતું નતું જો કે મોને પહેણવાનો હરખ આવી ગયો હા હવે કંટાળો આવ્યો ને પણ હું કરું હવે તો લાયો અમાર તો પેલું મારો ભાઈ ગયું નહીં થઈ ગયું ફૂલું પહેણવાનો શોખ જાગ્યો ચમ અત્યારે તાણ એટલે આટલી ઉંમરે તાણ પછી યાર પણ છોકરા કેટલા છે એક છોકરો એક જ છોકરો છે તાણ પણ છોકરો નાનો છે કે છોકરો તો નાનો તો કે વાત થઈ ગઈ કે નથી આ મને અત્યારે ભેગો થયો તો હા તાણ શું કહેતા હતા હગું નક્કી કરી કોક અહીંયા માસ્યા ભાઈ હતો નક્કી ઓવે તમે તો હરખ છે યાર શેનો પૂછ્યા ગાછા વગર ડાયરેક્ટ કરી નાખ્યું અલ્યા ભાઈ ભાઈનો હાગુ થાય તો કેટલો હરખ હોય આપણને પછી હરખ હોય યાર હવે ખાટલા પડવાની ઉંમર દોશી લાવવાની અલ્યા પણ બાપનું છોકરું નાનું છે ખાવા દ્યો ના ના આવું ખાર મત રાખો તમે પેલા નેચી આવજો નેચી હા આવજો ભાઈ હું આવું ને ના ના આ થોડું આવું બધું ચાલતું હોય યાર ના ના પણ યાર ભૈયા ભાઈઓ થોડા રાજી રહો અને થોડું ખાવા દો બાપુ છોકરું નાનું છે હા પતિનો ઘર સંસાર હેડે આ બંધો હરખ આવી જજો શેનો હરખ આવે અલ્યા બાપડો એટલી ઉંમર ડોશી લાવા બાપડું છોકરું નાનું તમારા ઘેર અવસર આદરે હોય ને તમારા ભયો મેલીને કોઈ હરખ આવે તમને ના આવે એટલે પણ બધા પૂછ્યા ગાછા વગર ડાયરેક્ટ અને ઈયાનો માસ્યા ડોશીનું ઠોકરું નહીં પેલા અને વાયનું હગું કરાવડાવો ના ના કરાવ દો ભાઈ ના ભાઈ ના હું આજે નહીં કરાવવા દઉં કાલે નહીં કરાવવા દઉં આ બગાડ ના કરો અને ભાઈ સમજી રહો અને થોડું સારું થાય તો ભાઈ સારું છે હું તો આજે નહીં આવું કાલે નહીં આવું તમે તાર ફૂલો ભેગો થાય ને તો કહી દેજો ના 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 મૂડ લઈને જાઉં યાર ના ફૂલાજી હું કદી નહીં આવવાનો ઓ હેડો શું હેડો યાર મોર ડોસી લાયા ખબર હે તમને મોરે જ લાયા તમે મોર બાપુ ડોસી લાયા એ વખત આ તળાવની પાળે બે મોણા આય ને મને રિક્ષે વાળા માટે ચી ગીત ગાતા હતા ખબર હે તમને શું ગાતા હતા કે કોન દિશા में लेके चला रे बटोरिया ये शहर शहर ये सुहानी सी नगरी उसे देखन ले અને મારા વચ્ચે નિહાળવા મને એટલો બધો રીસે વાળો ફૂલો તો મારા અત્યારે શું થાય મગજમાં માર બેડેલો ફરતી બીજી ડોસી લાવે તો હવે તો વધારે ટેટેજ મળશે તો એવું કરે છે તાણ પછી યાર. તારે આપણે તો હવે તાર ભેળું પડી જવું તાર હા તો મેળાવશે એનો દોડો કરી નખાવું તાણ પછી. જો આટલો બધો પાર કરતા હોય તો એ હારું હેડો. હા યા. તમે કોઈ એમ કરવું હા નહીં. હા હિંમત કરજો. અને શું કરે છે હા. અને સરપંચે પાવડિયાનો વાળો થઈ ગયો વોટિંગમાં જીતાડીને આપે લાયા આ ભયો પૂછા કાતે વગર હગું કરાઈને બેસી ગયા સરપંચે મોય પેળો હા, સરપંચને બરોબર વોટિંગ લેવો સરપંચનો વાટી ખાલી તમે મને સાથ આલો અરે ફૂલ હાલ દો હો? હા તમે આવું જો કર્યું ખાલી ચેવી ડૂસી અને લાવે આ ગીત ગાતા હતા કારણ જબરજસ્ત ગીતો ગાય તો હા હારું હાર તો જો વાર ફૂલાન ભમતા ના કે નવું જ કહેવાનું મને એ હા આ ડોશી લાવવા જ નહીં દેવી હા હા ડોશી નહીં લાવવા દેવી લાભા દેવી હે, પણ બરોબર કગરાવા અસલ લાભા હા દેવી તો તમે કોઈ એમ કરી યાર. આપણે તો સરપંચ ના લાયા તળાવની પાળે આખો દાડી સરપંચ માછલી ની વાર રાખીને બેસી રહે ઠીક બાજુ થયેલા છે. નહીં લેડો એકન લેડજો આ ઝૂંપડું રહી ગયા. તાણ હું તાણ સરપંચ એવા મળે અંદર કે માછલી બેના ભાઈબંધી ચી થઈ ગઈ કોઈ ખબર જ પડતી નહીં કેવા છે સરપંચ મારે જોવા પડશે. સરપંચ તો ઓળંબા નહીં એમ ઓળંબા વગર ના હાથ કરી યાર લેડો તા. હા લેડો હારું હારું સારું બેઠા ને સરપંચ હોય છે સરપંચ વાહ. એમ શું છે સરપંચ બોલો શાંતિ છે મજામાં છો તમે આવો મંચાવે અમારો કોઈ આબુ નહીં રોમ રોમ જ કરવા નહીં રોમ રોમ કરે એવું રાખ્યું તમે સરપંચ શું છે તાણ શું કર્યું પડે તમે તો હું કરી પૂછો શંકરલાલ ને શું કરી શંકરલાલ? કહો શંકરલાલ કોક ભયમ તમે વિરોધ કરવા ગાલ્યો છે કોક ના વિરોધ તો કોઈ નહીં હવે મનસા ફુલાજી ભાઈને બેસ્યો શું હોટલ પેટી છે હા
હવે એમાં કોઈ ખબર પડતી નથી ફુલાભાઈ ને મેં દબાયા પણ ફુલાભાઈ ને પૂછવું તો પડે ને મોનસાભાઈ ને કે ભાઈ હું હગું કરું છું તું ભાઈ આવજે હું હગું કરા દઉં છું. હવે એમાં કેવું હતું હા. કે અહીંયાના માસીએ હગું લઈને આયા હા હવે માસીએ હગું લઈને આયા પેલી વખત જ્યારે વારે માસી એને હગું લઈને આયા તાર ભાઈ મનસુખભાઈ ઘરે હતા નહીં હા એટલે મનસાભાઈ ને બીજા વાળે ઘેર આયા છે તો ક્યાં છે કેવા હા. એટલે મનસુખભાઈ કે થોડું દોઢું બોલવા માંડ્યા મોનસાભાઈ કે મારે ઘરે આયા જ નહીં. હા મનસુખભાઈ મારા ઘેર બિલકુલ ફૂલો તાકવાય નહીં આવ્યો. અરે ફૂલોભાઈ તો મને કહે કે જઈને આયા છે કે મારી તારી આ સરપંચ અમે તમે વોટિંગમાં જીતાડીને લાયા હા તો તમે ભયો મેલીને ભયોના હગા કરાવવા માંડ્યા. એવું જ નહીં અમે ભાઈયાને મેલી ભાઈયાને હગો કરાવતા નહીં હે? ચમ, તો ભાઈયાના વિરોધ- તમને એ વખત પહેલા તમે વિરોધ ચમ કરાવતા નહીં ભાઈયાને તો ભેગા લેવા માટે મનસા એ ભાઈ ફૂલાભાઈને મેં કીધું કે ભાઈ આપણે ભાઈ બગાડ કશું ચાલે નહીં તો પછી તમારે આવવું પડે ને ફુલાભાઈ ને લઈને ક્યાં ભાઈ મનસાભાઈ ઘેર જાય આપણે ફૂલાભાઈને હું બોલાવ્યો છું ના પણ તમારે કેવું પડે ને તમારો ઓનો તમારો ન્યાય બહુ અઘરો કરવો પડશે. અઘરો દંડે તમારે હું તમારા જોડે લઈએ. આમાં કોઈ દંડ આવતો નહીં ચમ ના આવે તમે ભાઈના પાડી મેલીને ડાયરેક્ટ બરોબર હગું કરો કોઈ ચમ ધરી તમે. ફૂલાભાઈની ભૂલ હશે તો અમે ભૂલ સ્વીકારશું હવે હીરો ભાઈ જે માસે નહીં હીરોભાઈ હવે એમના ડોશીના ઠેકાણા નહીં હોય ને ડોશી લઈ આલે કે આમાં મગજ ના જાય અને એ બા ભયો પડી મેલીને યા. હવે એ તો દોષી તો આપણે કોઈ જોઈ નહીં ના ના બરાબર છે ભાઈ માસે તો ભલે લઈને આયા પણ ફુલાભાઈ તમારા પાસે આયા તો તમારે એમ તો કેવું પડે ને કે અરજીલા ભાઈ તમારે શું મનસાભાઈ રાડો સરજી મોંઘા થયા ને આપણે બધું રાડો પટાઈએ. પહેલી વખત અમે આયા હતા તો મેં મનસાભાઈ ફૂલાભાઈને કીધું મૂકો હાડો મોતાના હોય તો આપણે મનસાભાઈના ઘરે જઈએ અને મનસાભાઈને શું રાડો છે એ આપણે ઘેર જઈને ઉતારી દઈએ તો તમે ગયા હે? ના ગયા? ના હા તો જવું પડે ને તાર તમારે ફૂલાભાઈ આવે તો જાય ને ફુલાભાઈ ને લઈને જવું પડે આપણે. હવે ફૂલાભાઈને બોલાવે મેં કલી આપણે હું તો હજુ આ હગું આગ નહીં થવા દઉં કાલે નહીં થવા દઉં. હવે એમાં શું છે કે જો એનું છોકરું ને એટલું એક છોકરું છે બીજા નંબરમાં કહેવાનો મતલબ કે બૈરા વગરના હાલ કરશે એટલે બૈરું હોય તો કોક કાલ તો છોકરાનું કોક હાથ બોધે પકડે ના ના બરાબર છે એટલે આપણે મને નતું અમે યોગ્ય લાગતું પણ મેં તો હા ભરી કે ભાઈ હાડો એમ કરતા તમારું બાયણું ઉગાડું રહે છે અત્યારે તો ભાઈ તો ના જ પાડે હવે શું કરશે તો ભાઈ વગર બાયણું ઉઘાડું રાખવાનું. એના જેવું આપણે થવાય હા તો હું ભાઈ ને ઘણો મનસાભાઈ મસ્ત આપણે જો નરમ ગરમ આપણે થાય તો બધું થાય ભાઈ વગર કોઈ નહીં કહેતા કે એ તો ફૂલો ભાઈ ગમે એટલે આપણે નહીં કહેતા કે ફૂલો ભાઈ ઉલડ છે ને તો ભાઈ હા. તો હું કહું એમ કરો ને તને જો ગમે તે હોય તો મૂલ ભાઈ છે મોટો હોય કે નાનો હોય પછી પેલો દાખલો ભણેલો છે કે લીલી હોજો તો ને લીંબડી ને શીતળ હોજો તો ને સોય પણ બંધ હોજ બોલકા એ ઓરી તોય પોતાની બોય ગમે જેવો હોય ભાઈ ગમે જે હોય પણ પોતાની બોય છે મારે પણ મારવા દે નહીં એક મારું કેવું મોનો અને આપણે રાજીપો કરીએ અને આ બધું ભૂલી જાઓ અને બધા હળી મળીને અને એના બાપડા છોકરું નાનું છે અને ચોક ઘર વહેતા ત્યારે છોકરું ચોક રોટલા ભેગું થાય બધા વાતને ચમ સમજતા નહીં. એટલે વાત કોઈ તો છોકરાનું હગું હોધે આ તો એ ડોહલાનું હગું હોધવાનું હોય. છોકરું તો બાપડું નાનું હજી ચો નાનું છે આ 14-15 વર્ષનું છોકરું હોય. એટલા એવડા તો કોણ આવું વહુ કે હાલે યાર બધું હાલે ચમ ના લાવતા રે. ના હાલે ના એવું નહીં હવે છોકરાનું પોચવાનું શું કરવાનું હગું કરીને મેલ દો. ના ના હાલ પણ એમ તો હું ના પંચા ભાઈ ફૂલાભાઈને હું કહું કે ભાઈ કે છોકરાને પેલા છોકરાનું કે મતલબ કે ઘરમાં બૈરું નહીં બૈરું નહીં એટલે કોણ છોકરાનો હાલ હાથ પકડે હા મેન વાત આટલે નથી પડી હવે બાપે હવે કુવા આ શું ગેરંટી કે એ ડોશી હારી છે. એ તો હારે ના હારે આપણે ચો વાત આવશે કે ના ઘરે રોટલા ખાવા જાવ આપણે ઉઠીને છોકરાના કોઈ દુઃખ સરપંચ હા ભાઈ ફૂલાન હું હારી બટમ ઓળખું તે 18 ઓકો વાત સાચી છે ભાઈ વધારે ઓકો છે ચમ કે એના પાછળ બેહે તો ઉલાળ છે ને આગળ બેહે તો ધરાળ છે એને બધું હરખું જ છે ફુલાભાઈ તો મારો કહેવાનો મિનિંગ શું ખબર હે? અત્યારે જો ઘઘરાટના બહેરા તો તમને ખબર જ છે કાન એટલા હા આખો દિવસ રખડેલો બરોબર હવારમ દાડા વગર રખડવા ના જાય આપલી ડોશી છોકરાને કેટલો ત્રાસ આલતી હોય શું ખબર પડે ના કોઈ ખબર પડવાની હે તો પછી તાણ એટલે આખો દાડો એક તો મેં ફુલાને બોધ્યો છે કે ભાઈ જો કાલ ઉઠીને કોઈ છોકરાને કાતો ન કૂતરવો જોઈએ નહીં અને જો ના પૂછ્યો તો તમારે બેને હું પકડી હા એ જવાબદારી મારી તમે બીજી વખત ડોશી લાવો ને જવાબદારી મારી છે. એમાં હું અનુકૂળ લાગતું નહીં મારે એની ડોશી હતી મને ખબર હતી પણ આ વાન રાખતે નહીં આવડી આ હું પણ ખોઈ બધું હા એટલે હું પણ આમ છે તો અલા બધી ડોસી તો હારકી હોય ના હોય કોક તો હારી હોય કોઈ બધી એવી ના હોય ગાતા પિતા અમે સુતર થયેલા ના હારા હોય અલા બધા હારા હોય બધી પચો ઓગળી હરકી ના હારો હોય દારૂડિયો હોય ગમે જેવો ઘરવાળો હોય તો બૈરો સરપંચ રહેવું હોય તો બધું રે પણ જેને રખડાવાની ટેવ પડી ગઈ હોય કે હેરજો હોય લાખ રૂપિયા લઈએ હોય 100-7 મહિના રહેવાનું ફરતી નાહી જાય બીજા ભાઈ ના હાથ હોય એક સ્ટાર્ટ ની સ્કીમ થઈ ગઈ ભાઈ આ ચેડે છોકરા ચેડે ચેલા તો સીધા ખબર હે? તો ભાઈ મારું કહેવાનું એ રહ્યું બધા હરકા ના હોય અને કોક કોક તો હારું હોય
હા તો વાંધો નહીં સરપંચ, હું તો તમારું મૌન રાખું, બરોબર? પણ જો કાલના જેડે છોકરાને તકલીફ પડી હા, એ તો તો હું તમને બેને બોધીને મારે પડી દઉં. સરપંચ હશો તો ચોખ્ખું કહું. કાલથી અને છોકરાને કોઈ દુઃખ આપવું જોઈએ નહીં. અને છોકરાને તો હું મહિને 2 મહિને હું હરવાશા લઈ લી. હા તો બરોબર. હા તો હા, બરોબર. કાકા તારી રહેજો. માં, તારી આ તો શું સર, તારી માં નહીં. કાલનો કાલ નાટકનો ઉઠીને ભરેલો. તને કોઈ દુઃખ હાલતું હોય તો મને કહેવાય. હા બરાબર. જેમ કે તારા પર નામનું બધું ઘર બાર બધું અમે હાલ બેઠે બેઠે બધું કરાવી દઈએ. હા બરાબર. મને ફૂલો તો ખબર હે ને તમને? છોકરું રજડી લે. એમ નહીં, ફૂલાની તો વાત સાંભળેલી ને તમે? ફૂલો બહુ નાટક બહુ નાટકનો ભરેલો ભાવ રાખજો. ભલભલાનું કરી નાખે. ભલાનું કરી નાખે. ખાલી એ ડોશીઓનું જ નહીં કરી કેતો. અરે અમારા જેવા સરપંચને વેચી મારે એમ વિચારે. તો પછી તાણ. તો પછી કહો છો પડ્યા તમને મને તો કેવું પડે સરપંચ, તમે બે શબ્દો કહો હવે. એટલું બધું જોણતા તો શું કામ પડ્યા તારે? હા, ભણતા હતા બધું તો કરતા હતા, પાછા? પણ અમે શું થયું કે અમને થોડીક દયા આવી. એક બાજુ guarantee છોકરા કરો. અમે દયા આવી એટલે અમે થોડી આ ભણી. ના ના, એક બાજુ હા, જવાબદાર સરપંચ. લ્યો છોકરા હું લે, એક તમારું કહેવા બાજુ માંગુ ફૂલો છું. આવે છે, એક બાજુ ફૂલો આવે છે, અંકલલાલ. તમારે બોલે બોલે ધડો છે કોઈ? તો એક બાજુ તો ફૂલાની કાપો તમે. હા, ફુલાની એટલે ફુલા હોય તો રૂબરૂ અમે નહીં કહેતા. તમે હાલ ના ફુલાની કીધું કે નાટક નો ભરેલો છે, નાટકનો તો ફૂલ ભરેલો તો છે. પછી આ તમે શી રીતે છોકરાની જવાબદારી લીધી? છોકરાની જવાબદારી લીધી કે એવું હોય અમારી કાન બોલિંગ છે ને એટલે હા. છોકરાની આ જવાબદારી. પછી કાલ ફરી જાય તો પછી શું કાલ કરશે? ફરી આ તો એને કારણે બધું લખણ લખાઈને મળ્યા છે. લખાયું છે? હા, લખણ લખાયું છે. હારું હારું વર રાખ્યું લખાણ તાર. લખાયું. ઓવે, કાલ પછી લાસાર ના પડવું પડે. અરે 300 રૂપિયા સ્ટેમ્પ પર લખણ ઓવે, ના લખાયું છે. સરપંચ પછી તમારે રાજીનામું મેલાવ્યું પછી પાય ઉભો રહે. 300 રૂપિયાના સ્ટેમ્પ પર લખણ લખાયું છે કે ઓવે. કાલ ઉઠી છોકરા એ છોકરાની તો જવાબદારી બધી આખી લઈ લીધી હે? એટલે કોઈ દુઃખ આવશે નહીં. અને તેથી મેં છોકરાને કીધું કે કોઈ તને આ ના કે તો મારી તને આપવાનું છે. હું અડધી રાતે બેઠો છું હે? અને ફૂલાને હું કોઈ બોચે પકડીને વાય લાવી. એ ફૂલાને તમે ચેમ આટલું કહેતો હતો? હે? ફૂલાને તમે આટલું બધું કહેતો હતો? ફૂલાનું ખેંચતા નહીં, હા પણ કહેવાનો મતલબ કે હવે એને નહીં કહેતો કે ઊભું કર્યું છે હા. નવી ડોશી લાવવાની, હા. એટલે ડોશી હવે લાવવા દે. ના ના કાલ બરાબર ઉઠી છે. છોકરાનો કોક હાથ પકડે હા. એટલે અમે એના લઈને થોડું ખેંચ્યું. ના ના, તમારું વાટિંગમાં હેરાફેરા કર્યા બહુ. વોટર બહુ ખાતા હતા અને તમે પડીકા આલે ચવાણાના. આ પડે કાઢ બધાને હરખા હાલ્યા. ઓવે, ના 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 ના, ફૂલા ફૂલા ભાઈને એકલા હાથ અરે નહીં. ફૂલા તો જેટલા હતા અમને નહીં ખબર. ઓવે, અમારે તો તે પાછળ નતું આલ્યું, અરે ખબર નતું બધાના આલ્યું. ઘેર પડે કાઢ જાય છે. ના. કોઈ એમ ના કહે કે મારા ઘેર પડેકું નહીં. સવાણું સવાણું નહીં આલ્યું સવાણું અમે આલ્યું બધાને. ઓવે, અમને નહીં આલ્યું. સવાણું બધાને. ચમચાવણું, ભજીયા ને બધું નતું. હા, એટલે સવાણું ભજીયા બધું રાખ્યું, પણ જે કોઈને બધાને પોકાડ્યું. સરપંચ, મને તો કેવું પડે તમારો પર એ શક પડે યાર. કેવી રીતે? તા સરપંચ તો ગોમના ગોદરે હોય યાર, તળાવની પાળી 24 કલાક શું કરો હોય તમે યાર? ગામના ગોદરેજની હવાનું હોય, કલાઈની પાળે, વાતલાની પાળે આટલી ભર્યું છે, ટાઢી હવા આવે તો માસીને વર રાખો કે શું બેઠા ના બેઠા? ના 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 ના, કોઈ બોલાવતું જ નહીં. લાગે એવું મને. કોઈ બોલાવતું જ નહીં. તમારે તો ગોમમાં ઓટો મારો પડે કે ગોમમાં કોઈ હા ના તે છે કે નથી. ઉભા રહો, ઉભા રહો. ખરા બપોરે આપણે ધારો કે હોય આઈને બેઠા હતા ઠંડી હવા ના આવે, ના 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 ખાલી ના ના ગરમ લ્યો. ના ના ના, અમને ખબર પડી તમે કોઈ બોલાવતો નહીં કે એકલા આવીને તળાવ પાળે બેઠા હતા. આપણે ગોદરે નીત પેલા આવે તો કે સરપંચ આ કરજો, ના બીજો આવે તો કે સરપંચ આ કરજો, તો પછી એના માટે બનાવ્યા તમને? એટલે આ ઘડી કોઈ ના બેઠા ના હોય તો ના આરામ. ના, શું કરવા બનાવ્યા? સરપંચ અરે તો અમે બેઠાને લોકોનું કીધું. કામ કરવા માટે આ તો બનાવ્યા. કામ તો અમે ક્યાં નહીં કરતા. તો તમે એમ છે કીધું કે આ પેલો આ કરજો, પેલો આ આ બપોરે કોમ કર્યું ને, આ કોમ ના કર્યું, ભાઈ મિલીને હગું કરાયું. આ ભોયમાં કોમ વિરોધ તો કર્યું, ભાઈ મિલીને હગું કરાયું. આ હારું કરી શકો ખોટું. ના ના ના, આવો ના ચાલે. સારું હવે વાંધો નહીં આવો સરપંચ. ચાલતું હોય હવે યાર. તમારું મન રાખવું હું. હવે હું આયા અવસરમાં, પણ જો છોકરાને કોઈ આ ના થયું તો હું પછી તમારે તળિયે તોડી નાખ્યો આ સરપંચ. એક રીતે. તો સરપંચ પર ગોમના સરપંચ તમે ઘરના નહીં હા. તમે ત્રણ ભાઈ હરખા હશો ને તો હું તમારા ત્રણે ભાઈને હું સપોર્ટ ભેગો આલીશ. એ પા હજી તો હું ડોશી જોયે, ફૂલાની ડોશી હું જોવા આ જાય, તો તમારે જોવાનું. હું જોયે, મને ગમશે તો જ કરે ને કે હું નહીં કરવા દઉં. એ એ તો પાછું તમારા કહું. ભાઈને પ્રશ્ન હશે સબ એના લાયક હોય ને ફૂલા લાયક તો જ. હા. અને મોટી ભૂમ કોઈ હાલવાનું કર્યું? હાલવાનું તો પછી તો એની રીતે એને કર્યું છે તો પછી રીતે તો હાલવાના હા. કોઈ લોબા નહીં હાલવાના. હા. હા. અને કેટલા ખર્ચા કર્યા? જોગા. આમ. એ 25,000 જેવું કર્યું. 25,000. લોબા નહીં. સારું લેડ, અમારે થોડું કોમ છે, બધા- પછી કાલ ભેગા ભાઈ, થઈશું. કોની પાડી નહીં? આજે ભાઈને કોને હવે પાડશે ને રે. હવે પાડી એમ? હા. સારું લેડ. હા, રોડ તાર. એટલે તારે- હાલો. હા, અમે જાય તારે? આ જરૂર પડે જો તો આવજો. આવજો આવજો. 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 તમે તો હાલ નહીં, બધું પટી જાય શિક્ષણ થી પછી રોમ રોમ કરે તમારા તો. તો પડવા ફરે ને તમને વિરોધ કરાવો યાર. મારા સાચી મારા બેટો ગોળ ગોળ કૂટા મને લાગે છે એવું હો સરપંચ. એ 25 હોય ને કોઈ લાલચ નહીં કરી ફૂલાય? એ તો હવે શી ખબર, હવે બરોબર બધા ભેગા છીએ ને. ના ના, લાલચ કરી નહીં યાર. ફૂલો ફરતી ભેગો થાય ને ફૂલાને 2-3 હું આલે તોણી તાણા ફૂલો સાચું બોલશે. ના ના ના, એ સિવાય સાચું નહીં બોલે. નક્કી નક્કી આ સરપંચ આ લોચોડિયો છે. હા એ કે ના, હા પણ ચો ભાઈ ગયો આ ફરતી આવશે ને કહેવાનું એ વખત બધું ચોખવટ કરી દે. હાથ ચોખડ કરીને તો બધું કરો હો. એ હારું હારું, હું જાઉં તાન. હા તો જતા આવજો તાર. એ હા.
આ મારું 500 પાટણ હા